12 મહિનાના તહેવારમાં એક દિવસ તો માણા વેલા ઉઠે કે નહીં? એમ ન થાય કે એક દી માને કામ કરાવડાવું તો બચાડી ઈ વેલી નવરી થાય માય તે. તાર ફઈને કાલ જમવાનું કહેતી હતી ને તો મને તો આમ થતું હતું કે કીધું છે ને રોકાય ન જાય. આ તો બહુ તાણ કરતી હતી ને તો પપ્પા સાંભળતા નથી ને. તાર લગ્ન થઈ જાય પણ તું ભાઈને રાખડી બાંધવામાં આવીશ લે કા મોકલાવાનું થોડીક હોય. 12 મહિનાને એક તહેવારમાં તો ભાઈને રાખડી બાંધવા આવવાનું જ હોય ને વળી. લે અત્યારથી લાગણી નથી બોલો ભાઈ ઉપર. લગ્ન પછી તો તંબુરો રહેશે. અને તાર પપ્પાએ કેટલા પૈસા આપ્યા ફઈને જવા ટાણે? હે ના, મારું કઈ ધ્યાન નહોતું. મારા રસોડામાં કામ ન હોય? તાર જેમ થોડુંક મારે અહીંયા બેઠું રહેવું હોય. મારા અંદર રસોડામાં 17 કામ હોય. તમને એમ થાય કે ના માં થોડીક વાર બેહે અને હું થોડી વાર રસોડામાં કામ કરું? ખબર હતી ને રક્ષાબંધન આવે છે ને બધી ફઈઓ આવવાની છે એટલે નાસ્તાનો તો જો ઢગલો કરીને રાખ્યો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આવો આવો, કેમ છે? બપોર થતા થોડી અવાય, હવારથી રખાય ને. હવારથી ન અવાય. મેં તમારા ભાઈને કીધું તું કે કહી દેજો ફોન કરીને અહીંયા જમવાનું રાખે. ગઈઠા ગઢપણે ભાભી રાખડી પહેરવાની. હવે કાંઈ નહીં, લ્યો લાવ્યા છો તો બાંધી દો. ઉભા રહ્યો સ્ટેટસ ફોટો પાડે મારો. સ્ટેટસમાં ફોટા મૂકવા થાય ને. ઉભા રહ્યો દુપટ્ટો નાખી લો. સારું છે ને મારું માથું ને એવું. તું ઓલી બાજુ વઈ જા અને તું ઓલી બાજુ વઈ જા. આમ રે ને પણ અહીંયા બે ને તું. તમને પણ ઈ નો ખબર પડે. મારે સ્ટેટસમાં મૂકવું હોય બધું. જો ને અહીંયા પણ અહીંયા ફોન છે જો અહીંયા. જો તો આ વિડીયો થઈ ગયો લાગે ફોટાની જગ્યાએ. ફોટા કરી દે તો આમાં હાલે તો. આમાં આપણે અત્યારે ઓલા ફોટા વિડીયો ને લીધા ને એમાં સ્ટેટસમાં મૂકી દે. અને હે ને નીચે ઓલા 4-5 ડાગલા મૂકજે ને હેપી રક્ષાબંધન એમ લખજે. મૂકી દે લે ફટાફટ. મારામાં પેલા મૂકી દે. હરખા મૂકીશ ને લાઈ નકર હું હાથે મૂકી લઉં.